નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો આગામી દિવસોની અંદર માર્ચના એન્ડમાં ગુજરાતના હવામાનમાં કેવો ફેરફાર જોવા મળી શકે છે। તાપમાનનો પારો ધીરે ધીરે ઊંચો ચાલી રહ્યો છે। 22 તારીખથી ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ જોવા મળશે। પવનની દિશા અને ઝડપની માહિતી મેળવીશું, સાથે ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો જોવા મળી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર હોળી ધૂળેટીના તહેવારો પૂર્ણ થયા બાદ ધીરે ધીરે તાપમાન ઉપર ઉચકાવા લાગ્યું છે। 2 દિવસથી ગુજરાતના અનેક ભાગો જેમાં દરિયાકાંઠાના ભાગો સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય અને દક્ષિણ ગુજરાત આ ભાગોની અંદર 2 દિવસથી ગરમીની સાથે ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે। ખાસ એનું એ કારણ કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો ગુજરાત સુધી આવી રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠાના ભાગોની અંદર ગરમીની સાથે મિત્રો ઉકળાટ અને હવામાન ફેરફાર જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો અન્ય ભાગોની અંદર પણ તાપમાનનો પારો ધીરે ધીરે ઉચકાઈ જોવા મળી રહ્યો છે, ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। 22 તારીખથી ઘણા ભાગોની અંદર 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। બપોર દરમિયાન અત્યારે ભયંકર તડકો પણ પડી રહ્યો છે। આગામી દિવસની વાત કરીએ તો મિત્રો 22 થી 30 31 માર્ચ દરમિયાન હીટવેવનો બીજો રાઉન્ડ જોવા મળશે, જેમાં અમુક ભાગોની અંદર 45 ડિગ્રીને પાર પણ તાપમાન પહોંચે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। હાઈએસ્ટ તાપમાનની વાત કરીએ તો કચ્છના ભુજ, ભચાઉ જેવા ભાગો હોઈ શકે છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગરના ભાગ, વિરમગામ, વડોદરા આસપાસના વિસ્તારો, ભરૂચ, અંકલેશ્વર, સુરત અને ડાંગ, વ્યારા જેવા ભાગોની અંદર પણ તાપમાન રેકોર્ડ બ્રેક વટાવે તેવી સંભાવના રહેલી છે। ઉત્તરની અંદર ડીસા છે, મહેસાણા, પાટણના ભાગો હોઈ શકે છે, થરાદ, વાવ આસપાસ, તેમજ પશ્ચિમ ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, તેમજ ખાસ કરીને રાજકોટ છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી અને જૂનાગઢ આ ભાગોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક વટાવે સપાટી તેવી શક્યતા રહેલી છે। બાકી ગુજરાતના ભાગોની અંદર 40 થી લઈને 42 43 નોર્મલ આસપાસ, એટલે કે આ નોર્મલ કેટેગરી ગણી શકાય એમાં તાપમાન જોવા મળશે। ખાસ કરીને મિત્રો 22 તારીખથી હીટવેવનો ભયંકર રાઉન્ડ જોવા મળશે, જેમાં રેકોર્ડ બ્રેક તાપમાન 45 ડિગ્રીને પાર જોવા મળશે। આ સાથે મિત્રો પવનની ઝડપ નોર્મલ 10 થી 15 કિલોમીટરની ઝડપ જોવા મળશે। ગુજરાતના હવામાનમાં હમણાં કોઈ પણ ફેરફાર થાય કે ગુજરાતની અંદર માવઠું થાય તેવા સંકેતો જોવા મળતા નથી। જે સિસ્ટમ આવી હતી તે ઉત્તર ભારતના ઘણા ભાગોની અંદર બરફ વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હવે ગુજરાતના ભાગોની અંદર કે ઉત્તર ભારતના ભાગોની અંદર વરસાદની શક્યતા હમણાં જોવા મળતી નથી। બાકી મિત્રો હવે ગુજરાતની અંદર ઉનાળો શરૂ છે। આગામી દિવસમાં તાપમાન પણ ઘણું વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ વર્ષે ઉનાળો પણ લાંબો ચાલે તેવી પણ શક્યતાઓ રહેલી છે। વધુ વિગતો આપતા રહીશું।